વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં કાલાઘોડાથી રેલવે સ્ટેશન તરફ જતા માર્ગ ઉપર રિક્ષા અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષા બેંક ઓફ બરોડા નજીક પલટી ખાઈ ગઈ હતી। અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને રિક્ષાને સીધી કરી અંદર ફસાયેલા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। અકસ્માતમાં ટુ વ્હીલર ચાલકને ખભાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માત બાદ બંને વાહન ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઘટના પણ સામે આવી હતી। સયાજીગંજ જેવા વ્યસ્ત માર્ગ ઉપર કાલાઘોડાથી સ્ટેશન તરફ જઈ રહેલી એક મુસાફર રિક્ષા અને એક્ટિવા વચ્ચે અથડામણ થતાં રિક્ષા બેંક ઓફ બરોડા પાસે પલટી ખાઈ ગઈ હતી। અકસ્માત થતાં જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને રિક્ષાને સીધી કરી અંદરના 2 કરતાં વધુ મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા હતા। અકસ્માતમાં એક્ટિવા ચાલકને ખભાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માતના કારણે થોડા સમય માટે માર્ગ ઉપર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પાછળ કોણ આવે છે એકદમ આડેધડ વગર જોયે રાઈટ સાઈડ આપણે કટ મારી દીધો તો કેટલો મોટો વખત આ તો અમે ડિવાઈડરમાં ભટકેને માથામાં વાગી ગયો તો બી વાગત અને પાછળવાળા ભાઈની બ્રેક ના લાગી હોત તો ગાડી આખી અમારી પર ચડાઈ દેત નહીં। પણ રિક્ષા ચાલકની પૂર આડેધડ રિક્ષા ચાલકોને બધા બેફામ ચલાવતા હોય બહાર રિક્ષાવાળા ભાઈ તો નીકળી ગયા। રિક્ષાવાળા પર દવાઈ આ બધા પણ એ કરવું જોઈએ, એક્શન લેવા જોઈએ। અહીંયા કોઈ છે નહીં, ટ્રાફિક પોલીસ વાળા બી દેખાતા નહીં અહીંયા। એ બધાનું એક્શન લેવા ત્યાં ક્યાં જતા રહે છે? આમ બધા પૈસા લેવા આવી જાય છે એમને એમ બધા ખભે વાગ્યું છે। હવે જોઈએ એ ખબર નહીં કઈ જતા રહ્યા। હા, રિક્ષા વાળાનું બેફામ જ હતું ચલાવવાનું।